નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તારીખ 3 ઓક્ટોબરથી નવલી નવરાત્રિ શરૂ થઈ રહી છે, પરંતુ મેટ્રો સિટી અમદાવાદમાં પ્રી નવરાત્રિ સેલિબ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. તાજેતરમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં રિંગ રોડ પર આવેલા બસેરા પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પ્રી નવરાત્રિના ભાગરૂપે ગરબારંભ 3 યોજાઈ ગયો. ભવ્ય સ્ટેજ ડેકોરેશન, સાઉન્ડ અને લાઇટિંગ ઇફેક્ટ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબારંભમાં આશરે 1500 થી પણ વધુ ખેલૈયાઓએ ભાગ લીધો હતો અને તેઓ મન મૂકીને આ ગરબામાં લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે ઝૂમ્યા હતા. આ ગરબાનું મીડિયા મેનેજમેન્ટ જાણીતા યુટ્યુબર ડોક્ટર કુમાર બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી પ્રિતેશભાઈ ઠક્કર તથા સ્નેહ ગરબા ક્લાસીસના સ્નેહાબેન ઠક્કર હતા. તેમણે ખેલૈયાઓ માટે ખાણીપીણીના સ્ટોલની ઉત્તમ સગવડતા સાથે આ ભવ્ય આયોજન કર્યું હતું. સૌપ્રથમ માતાજીની આરતીથી આ સમગ્ર ગરબારંભ 3નો શુભારંભ થયો હતો. માતાજીના મંડપને પણ અદ્ભુત રીતે શણગારવામાં આવ્યો હતો. મારું નામ સ્નેહા છે. નમસ્તે એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા બધાનું સ્નેહ ગરબા ક્લાસીસમાં સ્વાગત છે. અને સ્નેહ ગરબા ક્લાસીસ હું રન કરું છું અને આ અમારું 5th યર છે. અમે જર્ની સ્ટાર્ટ કરી હતી ઓલમોસ્ટ 60-70 સ્ટુડન્ટ્સથી અને દેટ ટુ કોવિડ ટાઈમ હતો. પણ હવે અમે છીએ ઓલમોસ્ટ 500+ મેમ્બર્સ. 600 અમે ટચ કરવા આવી ગયા છે વિધિન 4 years જર્ની. અમે સાઉથ બોપલમાં લોકેટેડ છીએ, તો કોઈને પણ નેક્સ્ટ યર જોઈન કર્યું તો ડુ કમ. બહુ જ મજા આવશે. નવા સ્ટેપ હોય છે, 2.5 મહિનાના ક્લાસીસ હોય છે અને અમે બોલિવૂડ અને ટ્રેડિશનલ ગરબા અને બધું જ શીખવીએ છીએ. મારું ડ્રીમ ટુ બી ઓનેસ્ટ એવું છે કે એવરી એરિયામાં સ્નેહ ગરબા ક્લાસીસ હોવા જોઈએ, એવરી સિટીમાં સ્નેહ ગરબા ક્લાસીસ હોવા જોઈએ અને ઇનફેક્ટ ફોરેનમાં પણ હોવા જોઈએ. સો દેટ્સ વોટ માય ડ્રીમ ઇઝ. સો ડેફિનેટલી વી આર વર્કિંગ ટુવર્ડ્સ ઇટ. સો લેટ્સ સી, લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. સો બેઝિકલી અમે એવરી યર પ્રી નવરાત્રી કરીએ છીએ. અમે એને નામ આપ્યું છે ગરબારંભ, બીકોઝ ગરબાનો આરંભ અહીંથી થાય છે. અમારી 3જી સિઝન છે આ વખતે. સો અમારી ઇમિગ્રેશન કંપની છે, મારા વાઇફનું એક ઝુમ્બા સ્ટુડિયો છે અને ગરબા ક્લાસીસ છે. તો અમારા જે એક્સક્લુઝિવ ક્લાયન્ટ્સ છે, અમારું ફેમિલી છે, એના માટેની એક્સક્લુઝિવ ઇવેન્ટ છે. અમે લોકોએ ચાલુ કર્યું હતું કોવિડ પછી. ઇમિજિએટલી 2022થી અમે ફર્સ્ટ સિઝન ચાલુ કરી હતી અને ધીરે ધીરે લોકો જોડાતા ગયા. અત્યારે એવરી યર એવું છે કે 3000થી વધારે લોકો જોડાય છે અમારી સાથે. અમારા ઓર્ગેનાઇઝરમાં ઘણા બધા લોકો સ્પોન્સર્સ તરીકે જોડાઈ રહ્યા છે, ઘણા બધા લોકો રમવા માટે પાર્ટ લઈ રહ્યા છે. દર વર્ષે અમે 50થી વધારે ઇનામો પણ આપીએ છીએ. તો અમારી એવી ઈચ્છા છે કે આ દર વર્ષે આને આગળ લેતા જઈએ અને વધારે ને વધારે ગ્રાન્ટ બનાવતા જઈએ આને. તેમ મારા વાઈફે કીધું કે ઘણા બધા લોકોને એવું હોય કે યા તો તમે એકની એક જ જગ્યાએ વધારે વિસ્તરી શકો, યા તો તમે અલગ અલગ જગ્યાએ જઈ શકો. એમ મારો ધંધો ઇમિગ્રેશનનો છે એટલે હું હંમેશા થોડું ગ્લોબલ વિચારતો હોઉં છું, થોડું મોટું વિચારતો હોઉં છું. તો મારી ઈચ્છા એવી નથી કે અમદાવાદથી વડોદરા જવું કે સુરત જવું કે રાજકોટ જવું. મારી ઈચ્છા એવી છે કે અમદાવાદથી ટોરોન્ટો જવું કે લંડન જવું કે ન્યૂ જર્સી જઈને ગરબારંભનો આરંભ કરું. કારણ કે ત્યાં મોસ્ટલી એમ બી આપણા આર્ટિસ્ટ 9 દિવસમાં અવેલેબલ નથી હોતા. તો ત્યાં જનરલી ગરબારંભ જ થતું હોય છે, દર વર્ષે પ્રી નવરાત્રી જ થતી હોય છે. તો અમે વધારે ને વધારે એમાં જોડાઈ શકીએ એવી અમારી ઈચ્છા છે. ચોક્કસ એનઆરઆઈ જોડાયા હશે તો ફોરેનમાં પ્રચાર થશે જ. પણ જેમ મેં કીધું એમ કે આનો પર્પઝ અમારો વધારે લોકો માતાજીના ગરબામાં જોડાઈ શકે એ વધારે છે. બિઝનેસ ને એ બધું બાય ડિફોલ્ટ છે કે લોકો જોડાય છે તો ઓટોમેટિક તમારું પ્રમોશન થાય જ છે અને લોકો એનાથી અમારા ધંધામાં પણ જોડાય જ છે. સો મેં જેમ કીધું એમ કે આ ઇવેન્ટમાં અમે ક્યારેય કોઈને પાસનો ચાર્જ નથી કરતા. આખા 3000ના ક્રાઉડમાંથી એક માણસ પણ તમને એવું નહીં મળે કે અમે પાસના 50 રૂપિયા પણ આપ્યા છે. તો વધારે અમારો જે પર્પઝ છે એવું છે કે વધારે ને વધારે લોકો જોડાય, નવરાત્રીની ફીલ આવવાની ચાલુ થાય અને એ રીતે લોકોનું એક નાનું ગેટ ટુગેધર બી થઈ જાય. હું અમદાવાદ શહેરની રહેલી છું. ગરબાનો મને ખૂબ જ સારો લાગ્યો. જેમ કે આપણે બધા જોઈ રહ્યા છીએ કે નવરાત્રીમાં આપણે બધા બહુ જ આમ ઉત્સાહની આપણે હતા. આપણે અહીંયા રમવા આવ્યા અને અમે જે સાઈડ રહ્યા હતા એને કચુકો કહેવાય છે અને અમે સ્નેહ ગરબા ક્લાસીસમાં બહુ જ મજા કરવા શીખ્યા છીએ. તો અમને બહુ જ ગમે છે અહીંયા આવીને. તો થેન્ક યુ. મારું નામ ઉર્વશી છે.
અને હું સ્નેહ ગરબા ગ્રુપમાં છેલ્લા 3 વર્ષથી જોડાયેલી છું અને મને એટલો આનંદ છે કે આવું ગરબા ગ્રુપ તો તમને ક્યાંય જોવા નહીં મળે. અગર તમે આ ટાઈમે મિસ કરો છો, બહુ બધું મિસ કરો છો, પ્લીઝ આ ગ્રુપમાં જલ્દીથી જોડાઈ જાઓ. પ્રી નવરાત્રી સેલિબ્રેશન થઈ રહ્યું છે, બહુ બધા લોકો આવી ગયા છે અને બહુ જ મજા આવે છે. આઈ એમ સો એક્સાઇટેડ. મારું નામ ખુશી છે. હું છેલ્લા 3 મહિનાથી સ્નેહા ગ્રુપ જોડે જોડાયેલી છું અને 3 મહિનાની આજે અમને પ્રી નવરાત્રીની સેલિબ્રેશન કરવાની ખૂબ જ મજા આવી રહી છે. જાણે કે નવરાત્રી આવી જ ગઈ છે અને આવો આનંદમય માહોલ બીજે ક્યાંય જોવા નહીં મળે. એટલે જલ્દી જોડાઈ જાઓ તમે સ્નેહા ગ્રુપ ક્લાસીસ સાથે. કેમ છો મિત્રો? મજામાં? મારું નામ છે નિસર્ગ પંચોલી અને અમે ગરબા માટે 3 મહિના પહેલાથી આની પ્રેક્ટિસ કરીએ છીએ અને અમે લોકો સ્નેહ ગરબા ક્લાસ તરફથી છીએ. 3 મહિના અમે સતત પ્રેક્ટિસ કરીએ છીએ, અદ્ભુત અને નવા સ્ટેપ શીખીએ છીએ, યુનિક સ્ટાઇલ ઉમેરીએ છીએ અને અમારું આખું મન આ નવરાત્રિની અંદર અમે મૂકી દઈએ છીએ. આ એક તહેવારની અંદર અમે ખૂબ જ મજા કરીએ છીએ અને આજે છે 1 ઓક્ટોબર એટલે અમે પ્રી નવરાત્રી રાખી છે. પ્રી નવરાત્રી એટલે રાખી છે કારણ કે અમારા બધા સ્નેહ ગરબા ક્લાસ ના તરફથી બધા સ્ટુડન્ટ આવી શકે, એમના પરિવારજનો આવી શકે, એટલા માટે અમે આ પ્રી નવરાત્રીનું આયોજન કર્યું છે જેનું નામ છે ગરબા આરંભ 3 અને આમાં અમારા આખા ઘણા બધા સ્ટુડન્ટ્સ અને અમારી સાથે જે ટ્રેનર છે એ પણ અહીંયા ખૂબ જ અદ્ભુત યુનિક સ્ટાઇલ કરી રહ્યા છે. જેમાં આવી ગયું દોઢિયું, આવી ગયું ટીટોડો, આવી ગયો અને ઘણા બધા અલગ અલગ પ્રકારના સ્ટાઇલ અમે અહીંયા કરવાના છીએ. તો તમે આ લાઈવ જોજો. કલમ શક્તિ ન્યૂઝ, અમદાવાદ.